નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું રાજસ્થાનનું સૌથી ફેમસ સ્થળ એટલે કે માઉન્ટ આબુની, જ્યાં દર વર્ષે લાખો ગુજરાતીઓ અહીંયા આ માઉન્ટ આબુ ફરવા આવવાનો પ્રોગ્રામ બનાવતા હોય છે. એટલે આજના વિડીયોમાં હું તમને આ માઉન્ટ આબુની એ સંપૂર્ણ ટ્રીપ પ્લાનની પૂરેપૂરી માહિતી આપી દઈશ. એટલે આજના વિડીયોમાં આપણે જાણીશું કે આપણે માઉન્ટ આબુ અહીંયા કેવી રીતે પહોંચવું જોઈએ, અહીંયા રહેવા લાયક સારી હોટલ્સ અને ધર્મશાળા ક્યાં મળશે, અને આપણે અહીંયા માઉન્ટ આબુ ક્યારે આવવું જોઈએ, કેટલા દિવસની આ ટ્રીપ પ્લાન કરવી જોઈએ, અહીંયા સારું આપણને જમવાનું ક્યાં મળશે, અને માઉન્ટ આબુ અહીંયા આપણે ફરવા માટે એ વ્હીકલ લેવું જોઈએ કે ટેક્સી, એ પણ જાણીશું. અને વિડીયોના એન્ડમાં આપણે પણ જાણીશું કે આખું આ માઉન્ટ આબુ આપણે ફરીએ છીએ તો આપણને અહીંયા એક વ્યક્તિનો ખર્ચો કેટલો લાગતો હોય છે. એટલે આજના વિડીયોમાં હું તમને આની એ સંપૂર્ણ માહિતી આપી દઈશ. એટલે આજનો અમારો આ વિડીયો તમે શરૂથી લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોજો. અને વિડીયો પૂરો જોયા પછી જો તમારે કોઈ પ્રશ્ન હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. હું એનો આન્સર તમને જરૂરથી આપીશ. અને વિડીયો શરૂ કરતા પહેલા જો તમે હજી સુધી આપણે આ ચેનલ ઉપર નવા હો તો વિડીયોને એક લાઈક કરીને નીચેથી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી અમારા બધા જ ઇન્ફોર્મેટિવ વિડીયો એ તમને સૌથી પહેલા જોવા મળે. તમારે જો માઉન્ટ આબુ આવવું હોય તો તમે અહીંયા માઉન્ટ આબુ એ ટોટલ 3 પ્રકારે આવી શકો છો. જ્યાં વાત કરું પહેલા ઓપ્શનની તો એ છે બાય ટ્રેન. જો તમારે ટ્રેનથી આવવું હોય ગુજરાતથી કે ગુજરાતના અન્ય કોઈ શહેરથી, તમને ડાયરેક્ટ એ ટ્રેનો ચાલતી જોવા મળી હશે. કેમ કે તમને અહીંયા માઉન્ટ આબુ નજીક જ રેલવે સ્ટેશન જોવા મળતું હોય છે, એ છે આબુ રોડ. તમે આબુ રોડ આવીને આબુ રોડથી તમે અહીંયા આ માઉન્ટ આબુ આરામથી જઈ શકશો. એટલે તમે સૌપ્રથમ આ ટ્રેનોમાં સફર કરીને આરામથી અહીંયા આબુ રોડ આવી જાઓ. અને વાત કરું સેકન્ડ ઓપ્શનની તો એ છે બાય બસ. ગુજરાતના તમને ઘણા બધા મોટા શહેરોથી આ આબુ રોડ માટે ડાયરેક્ટ એવી GSRTC બસો અને અહીંની આ પ્રાઇવેટ બસો એ ચાલતી જોવા મળી હશે. તમે રાત્રે સફર કરીને વહેલી સવારે માઉન્ટ આબુ આવવા માંગો છો તો તમે આ ગુજરાતની GSRTC બસ અને અહીંની આ પ્રાઇવેટ બસોમાં એ સફર કરીને આરામથી અહીંયા માઉન્ટ આબુ આવી શકશો. ને એનું આ બસોનું ભાડું પણ એ ખૂબ જ ઓછું રહેતું હોય છે. જો તમે અહીંની ગવર્મેન્ટ બસમાં સફર કરીને માઉન્ટ આબુ આવો છો તો અહીં એક વ્યક્તિનું ભાડું એ 300 થી 400 રૂપિયા આસપાસ રહેતું હોય છે. ત્યાં જ પ્રાઇવેટ બસોમાં ભાડું એ 700 થી 800 રૂપિયા આસપાસ એ રહેતું હોય છે. ને આ ભાડું તમારું અહીંયા એક વ્યક્તિનું જ રહેતું હોય છે. એટલે તમે આ બાય રોડ પણ આરામથી અહીંયા આબુ રોડ આવી શકો છો. અને ત્રીજું ઓપ્શન એ તમારું બાય ફ્લાઇટ રહેતું હોય છે, પરંતુ અહીંયા આબુ રોડમાં કોઈ પ્રકારનું એ પ્રાઇવેટ એરપોર્ટ નથી. એના માટે તમારે નજીકના એવા સૌથી મોટા એરપોર્ટ એટલે કે ઉદયપુર, જયપુર કે અમદાવાદ જ આવવું પડશે. અને અમદાવાદથી તમે ટ્રેન કે બસના માધ્યમથી આરામથી અહીંયા આબુ રોડ એ આવી શકો છો. અને આબુ રોડ આવ્યા પછી જો તમારે આબુ રોડથી માઉન્ટ આબુ ઉપર જવું હોય તો તમને આબુ રોડથી જ ઘણી બધી એવી પ્રાઇવેટ બસો, ગવર્મેન્ટ બસો અને પ્રાઇવેટ ટેક્સીઓ એ ચાલતી જોવા મળી હશે, જેમાં તમે સફર કરીને આરામથી અહીંયા માઉન્ટ આબુ પહોંચી શકો છો. જો તમે અહીંયા ગવર્મેન્ટ બસમાં સફર કરીને માઉન્ટ આબુ જાઓ છો આબુ રોડથી તો એક વ્યક્તિનું ભાડું એ 30 થી 40 રૂપિયા આસપાસ લાગતું હોય છે. ત્યાં જ પ્રાઇવેટ બસોમાં 70 થી 80 રૂપિયા લાગે છે, અને ત્યાં જ એ પ્રાઇવેટ ટેક્સીઓમાં પર પર્સનના એ 100 રૂપિયા આસપાસ અહીંયા ચાર્જ લેતા હોય છે. તમે આટલા જ ભાડામાં આરામથી અહીંયા એ માઉન્ટ આબુ પહોંચી જશો. અને વાત કરું માઉન્ટ આબુમાં રોકાવાની તો તમે અહીંયા માઉન્ટ આબુમાં નક્કી લેક પાસે અહીંયા સ્ટે રહી શકો છો. કેમ કે નક્કી લેક પાસે તમને ઘણી બધી એવી હોટલ્સો જોવા મળી હશે, જ્યાં તમને ઓછામાં ઓછા બજેટમાં એ તમને અહીંયા રૂમ્સ મળતા હોય છે. જો તમે અહીંયા નક્કી પાસે રૂમ્સ લો છો તો તમને અહીંયા રૂમ્સની પ્રાઇસ એ 1000 થી 2000 રૂપિયામાં એ સારામાં સારો એ રૂમ્સ તમને અહીંયા મળતો હોય છે. આ બધી હોટલ્સ અહીંયા પ્રાઇવેટ રહેતી હોય છે. અને જો તમારે અહીંયા ધર્મશાળામાં રોકાવું હોય તો તમને અહીંયા ધર્મશાળા પણ જોવા મળી હશે. એક રૂમનું પર નાઇટનું પ્રાઇસ એ અહીંયા 400 રૂપિયા આસપાસ રહેતો હોય છે. કેમ કે નક્કી પાસે અહીંયા ઘણા બધા શોપિંગ મોલો, ફૂડ સેન્ટરો અને ફરવાલાયક અહીંયા ઘણી બધી જગ્યા છે. એટલે વધારે પડતા જે ટુરિસ્ટો અહીંયા આબુ ફરવા આવે છે એ નક્કી પાસે જ અહીંયા સ્ટે કરતા હોય છે. જો તમારે પણ આ નક્કી પાસે સ્ટે લેવો હોય તો તમને અહીંયા ઘણી બધી એવી હોટલ્સ અને ધર્મશાળાઓ એ જોવા મળતી હોય છે. તમે અહીંયા પણ આરામથી સ્ટે લઈ શકશો. અને નક્કી પાસેથી તમે અહીંથી ઘણી બધી એવી ટ્રાન્સપોર્ટેશન એ તમને ઈઝી પડતું હોય છે. એટલે તમે અહીંથી આરામથી ટેક્સી કે ઓટો કે એક્ટિવામાં સફર કરીને આરામથી અહીંયા આખું આબુ અહીંયા ફરી શકશો. અને માઉન્ટ આબુમાં આ મેઇન પોઈન્ટ જ એ નક્કી લેક જ રહેતો હોય છે. તમે જ્યાં બી ફરવા જાઓ છો એ બરાબર તમારે અહીંયા નક્કી લેક જ આવવું પડતું હોય છે. અને વાત કરું માઉન્ટ આબુમાં અહીંયા જમવાની તો, અને જો તમારે માઉન્ટ આબુમાં સારું એવું ઘર જેવું જમવું હોય તો તમને માઉન્ટ આબુમાં જ આ નક્કી લેક પાસે ઘણી બધી
એવી રેસ્ટોરન્ટ જોવા મળી હશે જ્યાં તમને સાઉથ ઇન્ડિયન, ફાસ્ટ ફૂડ જેવા બધા જ એ ફૂડ તમને અહીંયા મળતા હોય છે. જો તમારે થાળી જમવી હોય તો પણ તમને અહીંયા રાજસ્થાની, કાઠિયાવાડી, ગુજરાતી એ બધી જ પ્રકારની એ થાળી પણ અહીંયા મળતી હોય છે. અને અહીંયા ઘણી બધી એવી રેસ્ટોરન્ટ પણ છે, તમે ત્યાં પણ જમી શકો છો. 150 રૂપિયાથી લઈને એ 200 રૂપિયા સુધીમાં એ સારામાં સારું અહીંયા થાળી એટલે કે ભોજન જમવા મળતું હોય છે, એટલે તમે ત્યાં પણ આરામથી જમી શકશો. અને વાત કરું આપણે માઉન્ટ આબુમાં અહીંયા ક્યારે આવવું જોઈએ, તો તમે માઉન્ટ આબુ અહીંયા વર્ષમાં કોઈ પણ મંથમાં આવી શકો છો, કેમ કે અહીંનું વાતાવરણ એ ખૂબ જ અહીંયા રમણીય રહેતું હોય છે. તમને આ કોઈ પણ મંથમાં આવશો તો તમને માઉન્ટ આબુમાં એ ફરવાની જ મજા જ આવશે, કેમ કે આ માઉન્ટ આબુ એ હિલ ઉપર અહીંયા સ્થિત છે, એટલે એની આ બ્યુટી, એની આ મોસમ અને એની આ ઠંડક એ તમને વધારે ગમશે. વધારે પડતા અહીંયા ટુરિસ્ટો એ શિયાળામાં અને આ ચોમાસામાં આવવાનું જ અહીંયા પસંદ કરતા હોય છે, કેમ કે એનું આ બ્યુટી આ ચોમાસામાં અને આ શિયાળામાં જ મળતી હોય છે. અને આ બે ઋતુમાં તમને અહીંયા આ માઉન્ટ આબુમાં વધારે એ ભીડ એ જોવા મળતી હોય છે. અને વાત કરું આપણે માઉન્ટ આબુમાં અહીંયા ટોટલ કેટલા દિવસ સ્ટે કરવું જોઈએ, અને જો તમે માઉન્ટ આબુ અહીંયા ખૂબ ફરવા માંગો છો અને એને જે આ સુંદર સુંદર જગ્યાઓ છે ત્યાં પણ તમે જવા માંગો છો, તો તમે અહીંયા આ માઉન્ટ આબુ એ 2 દિવસમાં આખું અહીંયા કમ્પ્લીટ કરી શકો છો. કેમ કે મોટી મોટી આ જગ્યાઓ તમે અહીંયા આરામથી આ માઉન્ટ આબુમાં એ 2 દિવસમાં કમ્પ્લીટ કરી શકો છો. એટલે 2 દિવસ પર્યાપ્ત છે આખું તમારું આ માઉન્ટ આબુ ફરવા માટે. અને જો તમે લોકો માઉન્ટ આબુ આવો છો અને જો તમારે માઉન્ટ આબુમાં અહીંયા ક્યાં ક્યાં ફરવું જોઈએ, તો એની વાત કરું તો તમે માઉન્ટ આબુ અહીંયા ઘણી બધી જગ્યાઓ છે જે તમે ફરી શકો છો. જેમાં પહેલા નંબર ઉપર છે એ છે નક્કી લેક. અને જો તમે આ નક્કી લેક આવો છો તો તમે અહીંયા આ નક્કી લેક પાસે આવેલું છે બોટિંગ સ્ટેન્ડ, તમે અહીંયા બોટિંગ પણ કરી શકો છો. અને અહીંયા બોટિંગની પ્રાઇસ થોડી વધારે રહેતી હોય છે, 400 થી 500 રૂપિયા આસપાસ એવી પર પર્સનના અહીંયા રહેતા હોય છે. જો તમને બોટિંગ અનુકૂળ લાગે તમે અહીંયા બોટિંગ પણ કરી શકો છો. અને નક્કી લેક પાસે તમને અહીંયા ઘણા બધા એવા ખજૂરના ઊંચા ઊંચા ઝાડ પણ જોવા મળે છે, ત્યાં તમે અહીંયા વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી પણ કરી શકશો. અને નક્કી લેક પાસે તમને અહીંયા ખૂબ જ મોટું એ બજાર જોવા મળતું હોય છે, તમે એ પણ એન્જોય કરી શકો છો. અને શિયાળામાં અહીંયા નક્કી લેક પાસે એ અહીંયા ટુરિસ્ટોની વધારે પડતી એ રસ જોવા મળતું હોય છે. જો તમે અહીંયા શિયાળામાં આવો છો તો નક્કી લેક પાસે આ સુંદર દ્રશ્યો પણ જોવા મળતા હોય છે. અને વાત કરું બીજી જગ્યાની તો એ જગ્યાનું નામ છે એ છે સનસેટ પોઈન્ટ. અને આ સનસેટ પોઈન્ટ એ માઉન્ટ આબુથી એ ટોટલ 2 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે. અને આ સનસેટ પોઈન્ટના એ સનસેટ ટાઈમના એ ખૂબ જ સુંદર સુંદર એ તમને આ રમણીય વ્યૂ જોવા મળે છે, તમે એ પણ નિહાળી શકો છો. અને એ ટાઈમમાં તમે અહીંયા આ વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી પણ કરી શકો છો. અને અહીંના પણ તમે એ ખૂબ જ એ સુંદર વ્યૂ જોવા મળતા હોય છે. અને આ સનસેટ પોઈન્ટથી તમે અરવલ્લીની પર્વતમાળાનો એ સુંદર વ્યૂ જોઈ શકો છો. અને માઉન્ટ આબુનો આ સિટી વ્યૂ પણ તમને અહીંયા જોવા મળતો હોય છે. અને વાત કરું ત્રીજી જગ્યાની તો એ રહેતું હોય છે ને હનીમૂન પોઈન્ટ. ને હનીમૂન પોઈન્ટથી પણ તમે અહીંયા આખું આ માઉન્ટ આબુના સુંદર વ્યૂ જોઈ શકો છો. અને અરવલ્લી પર્વતમાળા પણ તમે અહીંયા નિહાળી શકો છો. અને અહીંયા પણ તમે અહીંયા ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી અહીંયા કરી શકો છો. અને આ હનીમૂન પોઈન્ટ એ સનસેટ પોઈન્ટથી એ ટોટલ એ 2 કિલોમીટરના અંતર ઉપર જ અહીંયા તમને જોવા મળતું હોય છે. તમે ત્યાં પણ આરામથી અહીંયા ફરવા આવી શકો છો. અને વાત કરું ચોથી જગ્યાની તો એ રહેતું હોય છે ગોમુખ તીર્થ. અને આ ગોમુખ તીર્થ એ માઉન્ટ આબુ એ ટોટલ એ 3 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે. અને અહીંયા તમને હનુમાનજીની એ પ્રતિમા જોવા મળતી હોય છે, તમે ત્યાં પણ દર્શન કરી શકો છો. અને અમુક પગથિયા તમે અહીંયા ઉતરશો તો તમને અહીંયા વશિષ્ઠ આશ્રમ પણ જોવા મળતું હોય છે. અને અહીંયા તમને આ ગોમુખના મુખમાંથી એ 12 માસ એ પાણી વહેતું જોવા મળે છે, તમે ત્યાં પણ એ દર્શન કરી શકો છો. અને વાત કરું 5મી જગ્યાની તો એ છે દેલવાડાના જૈન ટેમ્પલ. અને આ ટેમ્પલ અહીંયા માઉન્ટ આબુમાં એક ખૂબ જ પ્રસિદ્ધ ટેમ્પલો છે, તમે અહીંયા દર્શન કરવા આવી શકો છો. અને અહીંયા વાસ્તુકલાનું એ ઉત્તમ તમને કામ જોવા મળતું હોય છે, તમે અહીંયા એ પણ નિહાળી શકો છો. અને ત્યાં પણ તમે અહીંયા ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી પણ કરી શકશો. અને આ દેલવાડાના ટેમ્પલમાં તમને અહીંયા ઘણા બધા એવા અન્ય મંદિરો પણ જોવા મળશે, એટલે તમે એ પણ અહીંયા દર્શન કરી શકો છો. એટલે તમને આખું આ દેલવાડાનું મંદિર ફરતા એ ટોટલ 1 થી 1.5 કલાક જેવો સમયગાળો એ તમને લાગતો હોય છે. અને વાત કરું છઠ્ઠી જગ્યાની તો એ છે અર્બુદા દેવી માતા મંદિર. અને આ અર્બુદા માતા મંદિર એ અહીંયા અરવલ્લી પર્વતો ઉપર જ આવેલું છે. અને અહીંયા ટોટલ તમને એ 385 એ સીડી જોવા મળતી હોય છે, તમે એ સીડીઓ ચડીને જશો તમને અહીંયા આ મંદિર જોવા મળતું હોય છે. અને એવું કહેવાય છે કે રાજસ્થાનના વૈષ્ણોદેવી મંદિર એટલે કે આપણું આ અર્બુદા દેવી મંદિર અહીંયા ગણાતું હોય છે. અર્બુદા માતા મંદિર એ અહીંયા પરમાણુના એક કુલદેવી તરીકે અહીંયા પૂજાતા હોય છે. જો તમે પણ અહીંયા માઉન્ટ આબુ ફરવા આવો છો તો તમે પણ અહીંયા અર્બુદા દેવી માતા મંદિર
એ દર્શન કરવા આવી શકો છો. અહીંયા પણ માતાજીની એક ખૂબ જ સુંદર પ્રતિમા તમને જોવા મળે છે. તમે એના પણ દર્શન કરી શકો છો અને તમે અહીંયા ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી પણ કરી શકો છો. તમને અહીંથી પણ એક ખૂબ જ સુંદર એ વ્યૂ માઉન્ટ આબુના જોવા મળતા હોય છે. અને વાત કરું 7મી જગ્યાએ તો એ અહીંયા અજલેશ્વર મહાદેવ મંદિર રહેતું હોય છે. આ અજલેશ્વર મહાદેવ મંદિરમાં તમને અહીંયા આ શિવના અંગૂઠાની એ પૂજા થાય છે. તમે એના પણ દર્શન કરી શકો છો. અને આની પાછળ બી ખૂબ જ મોટી વાર્તા છે, એ પણ તમે આ મંદિરમાં આવશો તમને જાણવા મળશે. તમે આ અજલેશ્વર મહાદેવ મંદિર દર્શન કરીને એ તમે અહીંયા ગુરુ શિખર જઈ શકો છો. અને વાત કરું 8મી જગ્યાની તો એ છે ગુરુ શિખર. અને આ ગુરુ શિખર એ માઉન્ટ આબુથી ટોટલ એ 15 કિલોમીટરના અંતર ઉપર જ આવે છે. અને આ ગુરુ શિખર એવું કહેવાય છે કે અરવલ્લી પર્વતમાળાનું એ સૌથી ઊંચામાં ઊંચું શિખર એટલે કે આ ગુરુ શિખર ગણાતું હોય છે. અને આ ગુરુ શિખર ઉપર તમને અહીંયા એ ભગવાન વિષ્ણુની ચરણ પાદુકા જોવા મળે છે. તમે ત્યાં પણ દર્શન કરી શકો છો અને તમારી મનોકામના અહીંયા માંગી શકો છો. અને આ તમને ગુરુ શિખર પરથી ખૂબ જ સુંદર સુંદર એ આ દ્રશ્યો જોવા મળે છે માઉન્ટ આબુના. અને અહીંથી તમને આખું આ માઉન્ટ આબુ એ સ્પષ્ટ દેખાતું હોય છે. અને અમુક વાર અહીંયા ચોમાસામાં અહીંયા ખૂબ જ સુંદર એ વ્યૂ પણ તમને જોવા મળતા હોય છે. એટલે અહીંના પણ આ સુંદર નવણીય વ્યૂ એ ખૂબ જ દર્શનીય અને જોવાલાયક હતા હોય છે. તમે અહીંયા ફોટોગ્રાફી વિડીયોગ્રાફી પણ અહીંયા કરી શકો છો. અને આમ તો માઉન્ટ આબુમાં અહીંયા ઘણી બધી જગ્યાઓ છે અહીંયા ફરવા માટે, જેમ કે માઉન્ટ આબુ અહીંયા વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી છે, જ્યાં પણ તમે અહીંયા આવી શકો છો. ત્યાં તમને અહીંયા ઘણા બધા એવા નવા નવા પક્ષીઓ અને એનું સુંદર એ નેચર તમને અહીંયા જોવા મળતું હોય છે. અને જો તમારે માઉન્ટ આબુમાં એવી બીજી કોઈ જગ્યાએ ફરવું હોય તો જેમાં તમે અહીંયા બ્રહ્મકુમારી પાર્ક તમે આવી શકો છો. એ પણ અહીંયા ખૂબ જ સુંદર પાર્ક છે. સોમનાથ મહાદેવ મંદિર, લાલ મંદિર, સ્વામિનારાયણ મંદિર, દુલેશ્વર મહાદેવ મંદિર જેવી જગ્યાએ પણ તમે અહીંયા આ માઉન્ટ આબુમાં ફરી શકો છો. અને જો તમારે અહીંયા માઉન્ટ આબુમાં આ બધી જગ્યાએ ફરવું હોય તો તમે માઉન્ટ આબુમાં અહીંયા આ ટેક્સી હાયર કરી શકો છો. નહીં તો તમે અહીંયા એક્ટિવા કે બાઇક કે બુલેટ પણ તમે અહીંયા રેન્ટ પર લઈ શકો છો. અને જો તમે આ માઉન્ટ આબુમાં આ બધી જગ્યાએ ફરવા માંગતા હો તો તમારા માટે એ સૌથી બેસ્ટ ઓપ્શન એ અહીંયા એક્ટિવાનું જ રહેતું હોય છે. તમને માઉન્ટ આબુના નક્કી લેક પાસેથી તમને ઘણી બધી એવી આ એક્ટિવા રેન્ટ પર મળી જશે, જે તમે અહીંયા લઈને આરામથી આખું આ માઉન્ટ આબુ એ ફરી શકો છો. અને જો તમારે આ એક્ટિવા રેન્ટ ઉપર લેવી હોય તો તમે અહીં એક્ટિવા એ 250 રૂપિયાથી 300 રૂપિયા આસપાસ એ આરામથી અહીંયા મળતી હોય છે. તમે બાર્ગેનિંગ કરીને અહીંયા પ્રાઇસ પણ ઓછી કરાવી શકો છો. અને જો તમારે અહીંયા બાઇક લેવું હોય તો બાઇકની પ્રાઇસ અહીંયા 600 રૂપિયાથી લઈને 800 રૂપિયા આસપાસ એ રહેતી હોય છે. જેવું બાઇક રહેશે એ પ્રકારની અહીંયા પ્રાઇસ એ રહેતી હોય છે. અને આવી રીતે તમે આખું આ માઉન્ટ આબુ અહીંયા આરામથી અહીંયા ફરી શકો છો. અને વાત કરું જો તમે અહીંયા માઉન્ટ આબુ આવો છો અને વાત કરો આપણને આખું આ માઉન્ટ આબુ ફરવાનો એ કુલ ખર્ચ કેટલો લાગતો હોય છે. જો તમે અહીંયા આખું આ માઉન્ટ આબુ ફરવા માંગો છો અને એની તમે જો આ નોમિનલ હોટલમાં તમે સ્ટે કરો છો અને જો તમે અહીંયા એક્ટિવા લઈને આખું આ માઉન્ટ આબુ ફરો છો તમે આરામથી અહીંયા 2500 થી 3000 રૂપિયામાં આખું આ માઉન્ટ આબુ એ કમ્પ્લીટ કરી શકો છો. અને અમારો આ વિડીયો થોડો પણ ઇન્ટરેસ્ટ લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરીને નીચેથી ચેનલને એ સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ જવાના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.